સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે, જ્યાં સંત સરોવરમાં એક સાથે 4 લોકો ડૂબ્યા હોવાના અહેવાલ છે। આ બનાવ બનતા જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા। સંત સરોવરમાં જે 4 લોકો ડૂબ્યા, તુરંત જ આસપાસના ગ્રામજનોએ એમને બચાવવાની કવાયત શરૂ કરી। 4માંથી 3 લોકોને બચાવી લેવામાં આવ્યા, જ્યારે કે એક યુવકનું ડૂબી જવાથી મોત થયું છે। કલોલના આરસોડિયાનો આ યુવક જે ડૂબ્યો છે, યુવક મિત્રો સાથે સ્નાન કરવા અહીંયા આવ્યો હતો અને હવે તેનું મોત થયું છે એવી વિગત અહીંયા મળી છે। તો ગાંધીનગરના સંત સરોવરનો આ બનાવ છે। આ અંગે વિસ્તૃત વિગત આપશે ફોન લાઈન પર સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। ગાંધીનગરના સંત સરોવરમાં કલોલના આસલોડિયા ગામના 4 મિત્રો આજે બપોરના સમયે નાહવા માટે પડ્યા હતા અને તે પૈકીના 4 વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ઊંડા પાણીની અંદર ગરકાવ થઈ જવાના કારણે તેનું મૃત્યુ થયું છે। તેને બચાવવા માટે અન્ય 4 મિત્રોએ પણ પ્રયાસ કર્યા, જોકે એક સમયે આ 4 લોકો પણ ડૂબવાની સ્થિતિમાં હતા। ગ્રામજનો ત્યાં પહોંચ્યા અને 4 પૈકી આ 3 વ્યક્તિઓ છે તેને ગ્રામજનોએ બહાર કાઢી બચાવી લીધા છે, જ્યારે કમનસીબ એક વ્યક્તિ 24 વર્ષીય ધવલ સક્સેના, જે કલોલના આસોડિયા ગામનો વતની છે, તેનું ડૂબી જવાના કારણે મૃત્યુ થયું છે। બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।